ધોધમાર વરસાદ પડ્યો છે, તેના કારણે વસો તાલુકાનું જારોલ ગામ સંપર્ક વિહોણ બની ગયું। જારોલ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને ઉપરથી શેઢી નદીના પૂરના પાણી ફરી વળતા જારોલ ગામ બેટમાં ફેરવાયું છે। હાઈવેથી ગામ સુધી વહી રહ્યા છે શેઢી નદીના પાણી। શેઢી નદીના પૂરના પાણીએ ગામમાં વિનાશ વેર્યો છે। શેઢી નદી ગાંડીતુર બનતા ખેડા જિલ્લાના શેઢી કાંઠે આવેલા ગામડાઓની હાલત બગડી જવા પામી છે। જે રીતે ગામડાઓની અંદર પાણી ફરી વળ્યા છે તેના જ કારણે ગામડાઓની અંદર નાગરિકોના જનજીવન પર વ્યાપક અસર થયેલી જોવા મળી રહી છે। અત્યારે ઊભો છું વસો તાલુકાના જારોલ ગામની અંદર। જારોલ ગામની વાત કરવામાં આવે તો ચારે તરફ પાણી અને પાણી જોવા મળી રહ્યું છે। જે લોકો છે લોકોના ઘરોની અંદર પાણી ફરી વળ્યા છે। મંદિર ખુલ્લું હોવા છતાં કોઈ ભાવિક ભક્તો નથી આવી શકતા, કારણ કે જે રીતે અત્યારે પાણી ભરાઈ ગયા છે તેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે ગામના સરપંચ અને અન્ય નાગરિકો જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું। આપનું નામ? રાજુભાઈ। રાજુભાઈ, ગામમાં કેટલા દિવસથી પાણી ફરી વળ્યા છે? લગભગ 4 દિવસથી। અચ્છા, શું સ્થિતિ છે ગામની? સ્થિતિ તો ગંભીર છે, કારણ કે અત્યારે પ્રથમ પહેલી તો અવર જવરની માથાકૂટમાં થાય, કઈ પાણીની સમસ્યા પહેલી, કોઈ તંત્ર અમારે હમું જોયું નહીં હતા લગી। શું તંત્ર પાસે શું અપેક્ષા રાખો છો? તંત્ર પાસે ક્યાં મતલબ અમારે શું અપેક્ષા એટલે કંઈક ખાવાનું ભોજન કર્યા ગામડામાં તો કંઈક બધા નીચા પાણી ભરાઈ જાય, લોકો જમા કરે। તમારા જે ગામના નાગરિકો છે કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે? એ અત્યારે મોટાભાગના ખેતીવાડી અને પશુપાલન વાળા છે। તો પછી જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ હોય, દૂધ, શાકભાજી, બધું ક્યાંથી લેવું? હવે અત્યારે તો લાવો શક્ય નથી સાહેબ, કેમ કે અત્યારે જવું કઈ રીતે પહેલા તમે અત્યારે રૂબરૂ જોયું ને કે અત્યારે રોડ પર કેટલું પાણી હતું। હવે ત્યાં આવવા જવામાં પહેલી તકલીફ પડે। પહેલા અમારા ઢોરને બોલ પેલા બાંધવાની સમસ્યા પહેલી અંદર ઘરમાં પાણી ભરાઈ ગયું, બરાબર, તો ફરી ત્યાં જવું કઈ રીતે? ત્યાં આગળ જવું કઈ રીતે? અમારે ફરી એમને કઈ રીતે આ પ્રોબ્લેમ એટલે એમને રહેવાની જ પ્રોબ્લેમ, બીજું કઈ નહીં સાહેબ। આ તમે જોઈ લો એક વખત કે આ ચોફેર પાણી ભરી ગયું, બરાબર, એ પબ્લિક રાખવા કઈ જગ્યા પર બોલો? અત્યારે તો અમે તો એમને અમારી જે પંચાયત હતી, આપણા ડેરી સ્કૂલની ડેરી હતી, કમિટી, એમાં બધાને અત્યારે તો સ્થળાંતર કરી દીધું એમની બધાનું। નુકસાન કેટલું થયું છે? નુકસાન તો અમારો ખૂબ જ નુકસાન, કે પહેલા તો અમારો ખેતીવાડી બધી નુકસાનમાં ગતિ રહી, બરાબર। પશુપાલન દૂધ લેતું બંધ થઈ ગયું, ડેરીનું કોઈ અહીં આવશે નહીં સાધન, તો દૂધ કઈ રીતે અમે આપી શકતું? પહેલા આ પશુપાલન આ ભેંસો ખરી, બરાબર, ભેંસોનું દૂધ અમે કઈ જગ્યાએ આલું અત્યારે? પહેલાં મોટું નુકસાન, બીજું મોટું નુકસાન શું? પહેલા ઘરમાં પાણી ભરાઈ ગયો, એમના મોટું બધું આ બધું ગતું રહ્યું, અનાજ આવ્યું, કોઈ અચાનક પાણી આવી ગયું, બરાબર, તો ફરી આ અનાજને કઈ જગ્યા પર આપણે ખસેડવું એમને? બરાબર છે। જે રીતે શેઢી નદીના પૂરના પાણીએ તારાજી વેરી છે તેના કારણે જે જારોલ ગામ છે તે હાઈવેથી સંપર્ક વિહોણું બન્યું છે। ગામમાં આવવાનો જે મુખ્ય માર્ગ છે તેની ઉપર પાણી ફરી વળ્યા છે। 1 કિલોમીટર સુધી કેડ સમાણા પાણી હોવાના કારણે નાગરિકો ગામની અંદર આવી નથી શકતા, અથવા જે ગામમાં રોકાયેલા નાગરિકો છે તે કોઈ પણ વસ્તુ લેવા માટે બહાર નથી જઈ શકતા। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 જારોલ।